મહાદેવના મંદિર પર નાગરાણી પારો અને નાગરાજ શંકર શિવલિંગ પર દૂધ અર્પણ કરી રહ્યા હતા. પાસેના એક ઝાડ પાછળ ઊભા રહીને એક પંડિત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આ બંનેની જોડીને કોઈની નજર ન લાગે. ત્યાં જ અચાનક એ પવિત્ર મંદિરમાં આગ લાગી જાય છે. ખરેખર આની પાછળ મોહિની ચુડેલનો હાથ હતો. નાગમણી હાંસલ કરવા માટે તેને પોતાના કેટલાક સાથીઓ સાથે આ મંદિર પર હુમલો કરી દીધો હતો. હુમલાની વચ્ચે નાગરાણી પારોની શક્તિઓ નબળી પડવા લાગે છે. આ જોઈને નાગરાજ શંકર પોતાની શક્તિઓથી એને એક સુરક્ષા કવચમાં બેન્ડ કરી દે છે, જેથી તેને કોઈ નુકસાન ન પહોંચે. તે પોતે બધાની સાથે લડવા એકલો નીકળે છે, પણ મોહિની ચુડેલ પાછળથી વાર કરે છે અને શંકરને ત્યાં જ પાડી દે છે. એ જ ક્ષણે પારોની અચાનક આંખ ખુલી જાય છે. તે ગભરાયેલી હાલતમાં વિચારવા લાગે છે, શિવરાત્રીના દિવસે મને આવું સપનું કેમ આવે છે? શું હું પાછલા જન્મમાં નાગર હતી? ત્યાં જ પપ્પી આવી જાય છે, એ જ છોકરો જે પારો સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગતો હતો. તે પારોને પકડીને તેની સાથે જબરદસ્તી કરવા લાગે છે. પારો એક ક્ષણ માટે નાગરના રૂપમાં આવવાની જ હોય છે, પણ તે ગુસ્સામાં એના પગ પર જોરથી લાત મારીને ત્યાંથી નીકળી જાય છે. ત્યારે જ પપ્પીની માં ત્યાં આવી પહોંચે છે અને ઉલટું પારોને જ દોષ દેવા લાગે છે.